શું કરવા અહીંયા આવી? સામાન લેવો તો. શેનો સામાન લેવો છે તારે? દેવાંગે મગાવ્યો છે. હા, સારું થયું તું અહીંયા આવી ગઈ. એમ પણ મારે તારી જોડે વાત જ કરવી હતી. મમ્મી હું કરું છું? હા, આ જે કરું છું ને એ બહુ પહેલા કરી લેવાનું હતું. બહુ મમ્મી! પહેલા. સમજી ગઈ તું? મમ્મી શાંતિથી સીધી રીતે ઊભી રહી અહીંયા. મમ્મી તું શું ચડાવે છે મારા છોકરાને? હા, મારો છોકરો આજે નોખો થવાનું કહે છે. શા માટે? શું તકલીફ છે તને અહીંયા? મને આ વાતની જાણ જ નથી. કોણે કહ્યું તમને કે દેવાંગે નોખા થવાનું કીધું? તું છે ને જેટલી આ બને છે ને મારી સામે ભોળું થવાનું જે નાટક કરે છે ને એ નહીં કર. મને બિલકુલ પસંદ નથી તારો આ ચહેરો. મમ્મી સાચું કહું છું, મેં કોઈને કાંઈ નથી કીધું. મેં દેવાંગને નથી કીધું કે એ નોખા થાય. મને તો આ વાતની જાણ નથી. દેવાંગે તમને કહ્યું? એટલે હવે તું મને સવાલ પૂછે છે કે મને કોને કીધું, મને કેવી રીતે ખબર પડી? તું છે ને તારી હદ નહીં ભૂલતી. યાદ રાખજે, મારો છોકરો અહીંયા સુધી જાય એવો છે જ નહીં. આ બધું તારા ભડકાવાના કારણે ભડક્યો છે એ રહ્યો. તમે મારા વિશે ખોટું સમજી રહ્યા છો. તમને હું એવી લાગુ છું? હા, મને તું કેવી લાગે છે ને મને પૂછીશ જ નહીં. મને તું કેવી લાગે છે મને નહીં પૂછ. સમજી તું? છો હું તો હર વખતે દેવાંગ તમને કંઈ કહીને તો વચ્ચે આવું છું અને ના પાડું છું એમને કે તમને કાંઈ ન કહે, તમારી યારે ઝઘડો ન કરે. તો ઘરમાંથી નોખા થવાની વાત હું કઈ રીતે કરી શકું? બસ આ બનાવટી ચહેરો છે ને મારી સામે નહીં બનાવ. મહેરબાની કર. અને તું કહે છે ને તું સાચું બોલે છે, તારા જેટલી જુઠ્ઠી કોઈ નથી. તે મારા છોકરાને ખબર નહીં શું શું ભરાયું છે મગજમાં કે આજે મારો છોકરો મારાથી દૂર જવાનું કહે છે. ઠીક છે, તો હું અત્યારે જ દેવાંગને બોલાવું છું. હા બોલાવ, હમણાં જ બોલાવ. અને એ કહે કે મેં એમને કાંઈ નથી કીધું તો? હા, તો પણ તું એવું શીખવાડીને આવીશ ને એને કે તમે આવું જ બોલજો મમ્મી સામે કે મેં તમને કાંઈ નથી શીખવાડ્યું, તમારે હું જે બોલું એ જ બોલવાનું. અને એમ પણ મારો છોકરો તો તારા પલ્લુમાં છે ને વીંટાયેલો છે. તું જે બોલે છે ને એ જે બોલે છે, તું જે દેખાડે છે ને એ જે દેખે છે, એનથી વિશેષ એને કંઈ દેખાતું નથી. મમ્મી હું તો અભણ છું, પણ તમારો દીકરો એ ઘણું ભણેલા છે ને. તમે એવું કેમ વિચારી લીધું કે હું જેમ કહી હું જેવું બોલવાનું કહી એવું જ બોલે? કારણ કે તો એટલા ભણેલા છે તો એમની પોતાની બુદ્ધિ છે ને. આ તારી જીભડી છે ને મારી સામે નહીં ચલાવે. તને પહેલા પણ કીધું કે હું એવું કંઈ કરી લઉં ને કે જે મારે પણ પસ્તાવવું પડે. મજબૂર નહીં કર મને તું. જા બોલે જાવ દેવાંગને, જા. જો અત્યાર સુધી તો તમે ખાલી મને સંભળાવતા હતા કે હું અભણ છું, ગમાર છું, પણ આજે તો તમે મારા ઉપર હાથ ઉપાડી લીધો. વિચાર કરો. વિચાર શું કરું આમાં? દેવાંગને એક દિવસ એવું આવશે ને કે તને આમ કટકા કરીને ફેંકી દઈશ તારા હું. મમ્મી જો મારા માટે નહીં પણ દેવાંગની ખુશી માટે તમે મારો સ્વીકાર કરી લો. એ તમારો દીકરો છે. તમારો દીકરો જેટલો તમને પ્રેમ કરે છે ને એટલો પ્રેમ મને કરે છે. એ જ તો તકલીફ છે મને. મારો દીકરો મારો નથી રહ્યો. તારા આવ્યા પછી એ છોકરો મારી સામે બોલતો થઈ ગયો છે, મારી અગેન્સ્ટ થતો થઈ ગયો છે. પહેલા હું જેટલું કહેતી હતી ને એટલું જ કરતો હતો. અને હવે તને પૂછ્યા હવે પાણી નથી પીતો એ. હું દેવાંગારે વાત કરી, એમને સમજાવી દઈ કે આ ઘર છોડીને જવાની વાત ન કર. પછી તો તમને વિશ્વાસ આવશે ને મમ્મી? હા, હવે તું સમજાવશે ને એ સમજશે ને પછી એ મારી જોડે આવશે મને સમજાવવા માટે. એટલે આપણે આ જ કરવાનું છે ને આખો દિવસ. તો હું કરું? તમને એકેય વાતે મારી વાત સાચી નથી લાગતી. તમને મારા ઉપર વિશ્વાસ નથી આવતો? નથી. હવે હું ભગવાન તો નથી ને મમ્મી કે મારી છાતી ચીરીને દેખાડું કે હું સાચું બોલું છું. બસ કર ને બેન, તારા રુદરા રોવાનું બસ કર. ધરાતી નથી તું આમ આટલું બધું બોલી બોલીને થાકતી નથી? કામ કર બીજા ઘરના, જા. હા પણ મમ્મી એક છેલ્લી વાત. હજી પણ અહીંયા જ ઊભી છે. બોલ શું છે? તમે મને જેમ કહો ને એમ હું આ ઘરમાં રહેવા તૈયાર છું, પણ તમે દેવાંગની સામે મને કાંઈ બોલશો ને તો દેવાંગ એટલો જ તે તમારાથી દૂર થઈ જા. હા, હવે તું મને શીખવાડશે ને આ બધી વસ્તુ. હા, આ દિવસ મારા આવી ગયા છે કે તું મને શીખવાડશે કે અભણ ગવાર મને શીખવાડશે. મને ચાલ નીકળી જા મારી સામેથી નીકળ. ચાલ. ડફોડ જેવી સાલી.
પેલી ડીલનું શું કર્યું પછી થઈ ગઈ ફાઇનલ? હા, ડીલ તો ફાઇનલ થઈ ગઈ. તો મને એમ થાય છે કે એટલા બધા રૂપિયા કમાવું, પણ જો આપણા છોકરા અને છોકરાની વહુ જ આપણીથી ખુશ ન હોય તો આ બધું તમારે- કામનું હું ચિંતા કરવાની જરૂર નથી પપ્પા. આ શું છે? ક્યાં જાય છે? મેં તમને વાત કરી હતી ને પપ્પા, અમે લોકો અત્યારે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. ઘર છોડીને? હા, ઘર છોડીને. કેમ? કોને પૂછીને? શું રાખ્યું છે આ ઘરમાં અમારા માટે? હા, વાતે ને વાતે મમ્મી તમે મેણા ટોણા મારો છો, એ કઈ ઓછું છે? અરે નરક કરતા ખરાબ રીતે જીવી રહ્યા છીએ, તો પછી આ ઘરમાં રહીને ફાયદો પણ શું છે પપ્પા? પણ આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે? બેટા જો અને આને જવું હોય તો જવા દે તું. તારે કશે જવાની કોઈ જરૂર નથી. એ એકલી નહીં જાય આ ઘરમાંથી. આ ઘરમાંથી જો જશે ને તો હું અને દામિની અમે બંને સાથે જ જઈશું. તું જે બોલે છે તને ભાન પડે છે કઈ? બધી ભાન પડે છે મમ્મી. હા, તમે જે કરી રહ્યા છો એમાં તમને ભાન પડે છે કઈ? હા, તમને ભાન નથી પડતી તો મને પણ ભાન નથી પડતી. અરે જો બેટા જરાક બોલવામાં છે ને તમીજ રાખ તું. કોઈ તમીજ નથી રાખવી. ઘણી તમીજ રાખી છે મેં. અને- હા, તમીજ રાખી એનું શું પરિણામ આવ્યું? હા, ગુલામ કરીને તો રાખ્યો હતો ને મને આ ઘરમાં. અરે ઘર હોય ને તું પણ તું સમજાવ, દેવાંગને સમજાવ અને કે હવે આવું નહીં બને, તારા સ્વભાવમાં સુધારો લાય. ના ના, એને જાવું છે ને જવા દો. એના જવાથી મને ફૂટી કોડી પણ ફરક નથી પડવાનો. જા, બિંદાસ જા તું. એ જશે ને કોઈ નવો એમ્પ્લોય રાખી લઈશું, શું ફરક પડશે? એના નહીં રહેવાથી કઈ કામ અટકવાનું નથી ઓફિસનું કઈ પણ. અરે, અને ઓ છછુંદર તું પણ જશે ને તો કોઈ ફરક નહીં પડશે અહીંયા. અરે 2-3 કામવાળી વધારે રાખી લઈશ, સમજી ગઈ? જોયું ને પપ્પા, આ ઘરમાં અમારી કિંમત શું હતી અત્યાર સુધી? બસ આ લોકોના નોકર અને કામવાળી બનીને અમે રહેતા હતા. તો પછી શું કામ ને અમારે અહીંયા રહેવું જ પડે? અમે આ ઘરમાં દીકરો કે વહુ નથી. આ ઘરના તો નોકરો જ છીએ ને, તો નોકરો જતા રહે તો શું ફરક પડવાનો છે તમને? અરે પણ જો તું આ કામવાળીની એમ્પ્લોયની વાત કરે છે, ઈ પારકા કહેવાય અને આપણા પોતાના કહેવાય તો ઘરના. એ મારો પોતાનો હોય ને તો સમજ્યો હોત. આજે ઘર છોડીને જવા તૈયાર નહીં થઈ ગયો હોય. તો સમજ્યા તો તમે પણ હોત ને મમ્મી. હા હા, તમે તમારા દીકરાને ક્યારે સમજ્યો જ નથી. જ્યારે હોય ત્યારે તમારી પોતાની જ મનમાની ચલાવી છે ને, તો પછી હવે મારે પણ નથી સમજવું. અરે બનવાની અહીંયા એમ્પાયર મોટું કરવા માટે કરી હતી. આ ઘરને અહીંયા સુધી પહોંચાડવા માટે કરી છે મેં મારી મનમાની. તમારા લોકોની ખુશીઓથી વિશેષ મેં કઈ બીજું વિચાર્યું નથી. તો પછી મારી ખુશી વિશે વિચારો ને મમ્મી. પ્રેમ કરું છું દામિનીને. અને આમ પણ આ ઘરમાં જ્યાં દામિનીનું પોતાનું જ અસ્તિત્વ ના હોય ત્યાં હું કેવી રીતે રહી શકું? નથી ગમતી મને આ. અભણ છે અભણ. હમણાં કહેતા હતા કે તમારા લોકોની ખુશીઓ માટે બધું કરી શકું છું, તો પછી કેમ મારી ખુશી માટે તમે આટલું કેમ ના કરી શકો મમ્મી? આ નથી ગમતી છતાં આની સાથે એડજસ્ટ કેમ ના થઈ શકો તમે? છોડો ને. જો હું તો કહું છું હજુ એકવાર વિચારી લો. હા. હું આમાં સહમત નથી. વિચાર કરી લીધો છે મેં. હું આ ઘરમાં તને ક્યારેય પણ હેરાન થવા દેવા નથી માંગતો, અને એટલા માટે જ તે આપણે અત્યારે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. જો મારું એમ કહેવાનું, તું તારા સ્વભાવમાં થોડોક સુધારો લાય એટલે જ સુધી વાત પહોંચી ગઈ, છતાંય તું તારી જડતા મુકતી નથી. મને એ વિચાર થાય છે તને દીકરો વાલો છે કે તારું આ અહમ વાલો છે? ચડતા મૂકશે ને જ્યારે પૈસા કરતા માણસ અને સંબંધને સમજતા શીખશે ને મમ્મી, ત્યારે આ જડતા આપોઆપ છૂટી જશે પપ્પા. જરૂર નહીં પડે આ છોડાવવાની. બસ કર દેવાંગ, ચૂપ રે. તમે શું બોલો છો? મને મારો દીકરો વાલો નથી. વાલો છે મને. તકલીફ તો મને આનાથી જ છે. અરે પણ ઈ એની પત્ની છે તો એને મૂકીને તો એ કઈ અલગ અલગ તો નહીં રહી ને. જો એને આપણે સાથે રાખવો હોય ને દીકરાની તરીકે તો આને દીકરીની જેમ રાખવી પડે. પપ્પા, જેમ દેવાંગ મારો સાથ આપે છે એમ તમે પણ મમ્મીનો સાથ આપો. હવે તો એમ પણ આ ઘરમાંથી જઈએ છીએ. ઓ સંસ્કારની મૂરત, બસ કર બેન. આ તારા સારા સારા શબ્દો છે ને તારી પાસે રાખજે. કોઈ જરૂર નથી મારે સાંભળવાની આ બધું. વેડફવા પણ નથી અમારે લોકોએ મમ્મી. આમ પણ પથ્થર ઉપર પાણી રેડિયા સમાન છે. હા, જે માને પોતાનો દીકરો જઈ રહ્યો હોય છતાંય કોઈ ફરક નથી પડતો, હે માને આવા સારા શબ્દો શું ફરક પાડી શકવાના છે પપ્પા? કઈ નહીં. સાંભળ ને દેવા, આને તને પાક્કું કંઈ ખવડાવી દીધું લાગે છે. બાકી તું આવો નહોતો. અને આ શું બોલે છે દેવાંગ તું? હરેક વસ્તુમાં એની ફેવર લે છે. હા, ક્યારેક તો મારી લે. તારી માં છું હું. માં છો, પણ માં કહેવા સમાન મને ક્યારેય રાખ્યો નથી તમે. હમણાં તો કહ્યું તમે નોકર રાખી લેશો,
તો પછી એક કામ કરો ને, હા પૈસા આપીને દીકરો પણ ખરીદી જ લો ને. શું જરૂર છે દીકરાની? કઈ કેવું છે તમારે હવે? કોઈએ કંઈ પણ નથી કહેવું. મારે એ હા તો જા જા, રહેવા દો, હવે કઈ નથી બોલું. તું જા, નીકળી જા મારા ઘરની બહાર. જઈશ જ ને. હા જા, જા નીકળ, ચાલ. આ બંને જણાને એમ પણ એ જ કરવું હતું. તને તો તારો વાક ક્યાંય નહીં દેખાય. હા તો નહીં દેખાય. મમ્મી, હા મને તો છે ને દામિની બેનની ચિંતા થાય છે. જો ને ફોન આવ્યો હતો કે છે કે એ લોકો અહીંયા આવવાના છે. મને તો ચિંતા થાય છે કે શું વાત હશે ને શું નહીં. સાચી વાત છે તમારી. હા અહીં મમ્મી, મેં અને દેવાંગે એમનું ઘર મૂકી દીધું છે. શું? ઘર છોડીને આવી ગયા છે. પણ બેટા આટલો મોટો નિર્ણય લીધો અને તમારા સાસુ સસરાએ કે કોઈ કાંઈ કહ્યું નહીં? તમારા મમ્મી પપ્પાએ તમને રોક્યા નહીં? કહ્યું ને, ઘણું બધું કહ્યું મારા મમ્મીએ. એ તો કહેતા હતા કે એમને મારા જવાથી કે રહેવાથી કોઈ ફરક નથી પડતો. મારી જગ્યાએ કોઈક સારો એવો મેનેજર રાખી લેશે ઓફિસમાં અને ઘરમાં એક સારી એવી કામવાળી ગોતી લેશે. આખરે એ ઘરમાં અમારી અહેમિયત તો એક નોકરો કરતાંય તે બદતર હતી. એટલા માટે જ અમે લોકો ઘર છોડીને નીકળી ગયા છીએ. માન્યું દેવાંગ કુમાર કે એ ઘરમાં અત્યારે તમારી હાલત બરાબર નથી, પણ તમારા મા બાપ છે અને મારી દીકરીનું સાસરું. તમે કેવી રીતે બધું સેટ કરશો? મમ્મી, દેવાંગ પોતે જ તે એમના મમ્મીના સ્વભાવથી કંટાળી ગયા હતા. એ પણ એ ઘરમાં રહેવા નહોતા માગતા. અને મારા હાઉને તો એવું છે કે મેં દેવાંગને કીધું હતું કે નોખા રહેવા વયા જાય. હા મમ્મી, વગર વાંકે ક્યાં સુધી સહન કર્યા કરવાનું? આખરે દામિનીનો વાંક હોય તો પણ ના હોય તો પણ અમારા મમ્મી દર વખત એને હેરાન કર્યા કરતા હતા. માનું છું કે તમારા મમ્મીનો સ્વભાવ થોડો કડક છે. એ બોલવામાં આખા બોલા છે. 2-4 વાર મારું પણ એમને અપમાન કર્યું છે, પણ માવતર તો માવતર કહેવાય. હવે તમે ઘર છોડીને આવ્યા તો ભવિષ્યમાં આગળ શું કરશો એનો કંઈ વિચાર કર્યો છે તમે બંને જણે? પણ દેવાંગ કુમાર, હા તમારા કુટુંબમાં સમાજમાં એવું થશે ને કે દામિની બેને મા દીકરા વચ્ચે અણબણ કરી હશે. કોઈ ફરક નથી પડતો મને. સમાજને અને લોકોને તો મોઢા આપ્યા છે એટલે બોલ્યા જ કરશે. એમને જવાબ હું આપી દઈશ. અને આમ પણ અમે લોકોએ બધો જ નિર્ણય કર્યો છે. અમે લોકો થોડા સમય સુધી અહીંયા તમારા લોકોની સાથે રહીશું અને બધી વ્યવસ્થા થઈ જશે ને એટલે અમે લોકો બીજું ઘર રાખી લઈશું. અરે હા મમ્મી, જ્યાં સુધી ભાડે ઘર ન મળે ને ત્યાં સુધી તમારી સાથે રહીશું. માન્યું કે તમે લોકો અમારી ભેગા રહેશો ને અમને કોઈ વાંધો નથી. કદાચ તમે કાયમ રહો તો પણ જેમ તારા ભાભીએ કહ્યું ને એમ બીજી કોઈ ચિંતા નથી બેટા. લોકો એમ ન કહી જાય કે આ વહુ પાછળ ઘેલો થયો અને ઘરે છોડી દીધું ને મા બાપને છોડી દીધા. મમ્મી, આ વર્ષો પહેલાં જ્યારે આપણી પરિસ્થિતિ નબળી હતી ત્યારે તમે જ મને કહેતા હતા ને કે માણસે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ. એવી જ રીતે જે લખાયેલું છે એને થઈને જ રહે, કોઈ બદલી નહીં શકે. સાચી વાત છે બેટા. આ શું કરો છો તમે? મારી વાત સાંભળો ને. હા બોલ ને. આ મૂકો, અત્યારે મને ગુસ્સો આવે છે. મારી તબિયત જરાક ઠીક નથી. ચાલો ને, મને દવાખાને લઈ જાઓ છો તમે. સખત માથું દુખે છે મને, એટલું બધું માથું દુખે છે સવારથી ઉઠી ત્યારથી. અરે પણ તારી તબિયત બગડે જ ને, માથું દુખે, બીપી હમણાં વધી ગયું હતું ખબર છે. બધું કામે તું કર, ઓફિસનું કામ તું સંભાળ. શાંતિ રાખો ને હવે. દાજેલા પર તમારે ડામ દેવાની આદત પડી ગઈ છે. એક પેલી દામિની હતી તો મારું ડાયટનું ધ્યાન રાખતી હતી તો મને પેટમાં નહોતું દુખતું. હવે આ રસોઈવાળી ખબર નહીં અવળ ચવળ હું બનાવીને મને ખવડાવી દે છે કે મને તકલીફ પડે છે. રોજ પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે. તો હજી હું કહું છું, શું કહો છો તમે? એનો મતલબ એવો મારા કહેવાનો શું ફાયદો છે?
મને તો ખબર જ છે હું જે વાત કરવાનો છું એ બધી હવામાં વાત કરવાનો છું. તારે તો કોઈ દિવસ એ વાત માનવી નથી. એક તો ઓફિસનું કામ પણ કોઈ સંભાળી નથી શકતું. દેવાંગ જે એકાઉન્ટ સંભાળતો હતો ને એવો સારો ને ચોખ્ખો માણસ તો આપણને ક્યાંય નથી મળતો. શું કરું ને શું ના કરું મને તો એ જ નથી સમજાતું હજી. અત્યારે તારી નજરમાં દેવાંગ સારો છે, દામિની સારી છે, અને થોડા દિવસ પહેલાં આ કોઈ સારા નહોતા તારી માટે. બસ તારે તારો અહમ અને તારો સ્વભાવ એ જ સારો હતો, બીજા કોઈ સારા નહોતા. અને આ દેવાંગ વગર તો હું હટવાણો છું, આ તો મારું મન જાણે છે. અને જોકે હું હટવાણો હું તો આ તારી હારે રહી ન શકું, કારણ કે તું કે રાજ તો મારે રાજ કહેવાનું, તું કે દી તો મારે દી કહેવાનું. તારી આમાં આ મારે ભેળવવાની તો જ આપણું ટકે. જો હું જરીકે વિરોધ કરું ને તો તું મને ઘરમાંથી કાઢી મૂકે એમ છો. તો અત્યારે આટલું બધું તમને જીભ ક્યાંથી આવી ગઈ બોલતા? ક્યારના તો બોલો છો તમે મારા સામે ને સામે, પછી કે તું જ બોલતી હોય છે આખો દિવસ. આજ પહેલી વાર મેં તારો સ્વભાવ જોયો જરીક નરમ, કે મારે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને નકર તો સાચા ને સાચું જ કહેવાય. દામિની વગર મને જમવાની તકલીફ પડે છે તો પડે જ છે. એમ દેવાંગ વગર બિઝનેસમાં ઇફેક્ટ પડે છે તો પડે જ છે. જે સાચું છે એને સાચું જ કહેવાનું છે. હા તો હું એમ જ કહું છું, આ બધું સાચું જ છે ને. તો એક કામ કરીને હજી આપણે દામિની અને દેવાંગ પાસે જાવી અને એને કહેવી કે ઘરે પાછા વી આવો. ના હો, કોઈ જરૂર નથી. આવશે એમની જાતે, આવવાના છે તો એમની જાતે ગયા છે ને તો આવશે એમની જાતે. આપણે કાંઈ બોલાવાના થતા નથી. ભલે ને આમને મરી જવું પડતું તો મરી જાય હું, પણ હું એને બોલાવા નહીં જાઉં એટલે નહીં જ જાઉં. બસ આ વટ છે ને એટલો બધો ન રખાય જિંદગીમાં. છે ને આ વટ અને આ બધા વેર એ બધા છે ને માણસને પાછા પાડી દે છે. તમારે મને દવાખાને લઈ જાવી છે કે નથી લઈ જાવી? મારે તને દવાખાને નથી લઈ જાવી, તને જરીકે પસ્તાવો નથી એમ. તને જરૂર છે દામિની દેવાંગની, છતાં એમ નથી થતું કે મારો દીકરો છે હું એને લેવા જાઉં. એને જરૂર છે તો એ આવશે, એટલે આ તારો વટ જ કહેવાય ને. જે કહેવાય તે અત્યારે મારે દવાખાને જાવું છે, તમારે મને લઈ જાવી છે? તો જઈએ તારી રીતે જા, નથી લઈ જાવી મારે. કાંઈ નહીં, હું મારી રીતે જઈ આવીશ. તમારથી એમ મને આજ આશા હતી. હા બે ભાઈ, તમે જરાય ચિંતા ન કરતા. ના ના, હું બંનેને વાત કરું છું. હા હા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું થયું તમે લોકો આવી ગયા, તમને બોલાવવાની હતી. જુઓ, તમારા પપ્પાનો ફોન આવ્યો હતો. પપ્પાનો ફોન? પણ શું કામ? આટલા સમય સુધી ક્યારેય ફોન નથી કર્યો, તો હવે શું કામ કર્યો હતો? મમ્મીએ ગુસ્સો કર્યો હશે, પપ્પાને જેમ તેમ બોલ્યા હશે, અરે ફોન કર્યો હશે. તમે લોકો શું કામ મનમાં બધી ધારણા ધારી લો છો? શું થયું હશે શું નહીં? હું કહું તો છું કે તમારા પપ્પાનો ફોન હતો અને ચિંતા કરતા હતા. ચિંતા એ વાતની કરતા હતા કે તમારા મમ્મીની તબિયત નથી સારી, કેટલાય દિવસથી એ બીમાર છે અને એના કારણે એ નથી રસોઈ કરી શકતા કે નથી કોઈ બીજું કામમાં ધ્યાન આપી જરૂર પણ શું છે એમને? આખરે રસોઈ કરવા માટે નોકરાણી તો રાખી જ શકે છે, અને ધ્યાન રાખવા માટે પણ એક દીકરો પણ ખરીદી શકે. ખરીદી લેશે એના રૂપિયાથી. દેવાંગ કુમાર, કેવી વાત કરો છો તમે? રૂપિયા આપતા માણસો ખરીદાય, સંબંધો નહીં. દીકરો દીકરાની જગ્યા સાચવે, વહુ વહુની જગ્યા. હા, માન્યું કે તમારા મમ્મી પપ્પા પૈસે ટકે બહુ સુખી છે, તારે તો એ લોકો રસોઈયાણ પણ રાખી શકે અને તમારી મમ્મીની દેખભાળ માટે નર્સ પણ. પણ જે વસ્તુ તમે અને દામિની કરી શકો એ નર્સ કે રસોઈયાણ ન કરી શકે. કામ જઈએ અમે? જે ઘરમાંથી ધક્કા મારી મારીને કાઢી મૂક્યા છે એ ઘરમાં પગ મૂકવાનો અમને કોઈ હક નથી મમ્મી. કારણ કે એ તમારી માં છે. જુઓ, તમે મારા હાટું થઈને મમ્મી હારે એવું ન કરી શકો. હા, હું સામેથી કહું છું ને તમને કે આપણે જવું જોઈએ. પણ મારે નથી જવું ને. હા, કાલે સવારે તમને કઈ થઈ જાય તો તમારી માં નહીં આવે. અરે ગમે એટલા સંબંધ પૂરા થઈ ગયા હોય, પણ જ્યારે પોતાના વ્યક્તિને હેરાન થતા જોવે ને તો હાવ આવે. અત્યાર સુધી તો આવ્યા નથી. મારો દીકરો શું કરતો હશે, કેવી રીતે રહેતો હશે, ક્યાં રહેતો હશે, ક્યારે પૂછ્યું પણ નથી. તો પછી હવે હું શું કામ ને મારી ફરજ અદા કરવા જાઉં? અને આમ પણ છોરું ખછોરું થાય ને તો માવતર હોય ને એને સમજાવે, પણ અહીંયા તો માવતર જ કમાવતર થઈને બેઠા છે, એનું શું કરવાનું? એક વાત કહું દેવાંગ કુમાર, બાળકો ગમે એટલી ભૂલ કરે ને તો એ માવતર માફ કરી દે. તો માવતરથી પણ ક્યારેક ભૂલ થાય, ગમે તેમ તો એ લોકો માણસ જ છે, ભગવાન નથી. અને રહી વાત તમારા મમ્મીની,
તમે એમની સામે ન જુઓ તો કંઈ વાંધો નહીં, કારણ કે એમને એવો વ્યવહાર કર્યો છે. પણ તમારા પપ્પા, એમણે તો હંમેશા તમારી સાથે સારો વ્યવહાર કર્યો છે ને, સારું વર્તન કર્યું છે ને. એમણે તો ક્યારેય નીચા જોયા જેવું નથી કર્યું. તો પછી એકના ભૂલની સજા બીજાને શું કામ મળે? પણ મમ્મી, તમે મને એ વાત સમજાવો ને કે ત્યાં જવાથી શું સારું થવાનું છે. આખરે મારા મમ્મી અમને એ જ કહેવાના છે કે કેમ થયું, આવી ગયા ને ભાઈ પૂંછડી પર પટાવતા, પૈસાની જરૂર પડી હશે. કે મમ્મી એવું જ બોલશે. હા, બની શકે કે અંદરથી એમને પસ્તાવો થતો હોય ને મમ્મીના સ્વભાવને તમે ઓળખો કે ન ઓળખો. આટલા સમયમાં હું ઓળખી ગઈ છું કે એમને છે ને એમનો અહમ વાલો છે. ગમે એટલે હેરાન થતા હશે તો એમનો અહમ નિશા નહીં મૂકે. આપણે જાવું ને તો પીગળી જાય. જે માણસ પોતાનો અહમ ના છોડી શકે એના ઉપર તું એટલો બધો વિશ્વાસ કેવી રીતે મૂકી શકે કે આપણા ગયા પછી એ પીગળી જશે? જો 100 વાતની એક વાત, એમને જે તમારી સાથે કર્યું એ જ જો તમે એમની સાથે કરશો તો તમારામાં અને એમનામાં કોઈ ફરક નહીં રહે. એટલે કહેવાય છે ને કે કૂતરું આપણને બચકું ભરવા આવે પણ આપણે સામે કૂતરાને બચકું ભરવા ન જઈ શકીએ. સેમ આ જ હાલત છે અત્યારે. તમે સમજતા કેમ નથી? આખી વાતની અંદર વાત એક જ છે કે તમારા મમ્મી અત્યારે તકલીફમાં છે અને એક દીકરા તરીકેની જે તમારી ફરજ છે એ તમારે નિભાવવી જોઈએ કોઈ પણ હાલતમાં. મમ્મીની વાત સાચી છે. જો આ કૃષ્ણ ભગવાને શું કીધું છે કે આપણે આપણું કર્મ કરવાનું હોય, ફળની ચિંતા ન કરવાની હોય. અરે ફળની ચિંતા કરીને આપણે આપણું કર્મ કરવાનું તો બંધ ન કરી દેવાય ને. એ મમ્મીનું કર્મ છે કે એ મને એવું બોલ્યા તો એના લીધે આપણે આપણું કર્મ ન મૂકી દેવાય ને. આપણે આપણા ફરજમાં જે આવતું હોય ને એ નિભાવવા રાખવાની. હા, એકદમ સાચું કહ્યું દામિનીએ. આપણા ફરજમાં જે આવે છે ને એ નિભાવવું જ પડે અને ન નિભાવીએ ને તો પછી એવું થઈ જાય કે જેવા સાથે તેવા થયા તમે. ઠીક છે, હા તમે બંને જણા આટલું બધું કહો છો ને તો પછી અમે જઈને ખબર અંતર પૂછી આવીશું. પણ જો મારા મમ્મી અમને રાખવા ન માગતા હોય કે અમારું અપમાન કરશે ને તો તરત જ અમે લોકો અહીંયા આવી જઈશું. એ સારું. પછી તમે કંઈ કહેતા નહીં. સારું. હવે જાય. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દવાખાને જઈ આવી? હા, જઈ આવી. નીકળી ગઈ હતી? તો કોને લઈને જાઉં? તમે તો મને ના પાડી દીધી હતી. મેં પૂછ્યું હતું ને તમને, ચાલો મારી જોડે મને લઈને જાઓ દવાખાને, પણ ન આવ્યા તમે. અરે પણ તારી પાસે હું નથી. તારી પાસે પૈસો છે, ભણતર છે, આ તારી પાસે અહમ છે, આ બધાને લઈને જવાય ને, એકલી હું કામ ગઈ? બસ આ મોકો નહીં છોડો તમે મને સંભળાવવાનું. કામ બીમાર માણસને પણ તમારે આંડી જ લેવાનું બસ. અરે પણ ન હોય તો કે લે, આ બધું નથી તારી પાસે. અરે દેવાંગ, બેટા તું કેમ છે? તમારી તબિયત કેમ છે હવે? હા, વાત મળી હતી અમને લોકોને. તો પપ્પાએ જ ફોન કરીને મારા સાસુમાને વાત જણાવી હતી અને અમને લોકોને એમને જ બધી વાત કરી. કેમ છે અત્યારે તબિયત તમારી? હોસ્પિટલ જઈ આવી, બાકી હોય તો આપણે લોકો જઈ આવીએ. અને હા, જો ગમે તે કદાચ પ્રોબ્લેમ હોય ને તો તમે ટેન્શન નહીં લેતા. અમે લોકો તમારી સાથે જ છીએ મમ્મી. હા, દૂર હતા પણ અમે મેનેજ કરી લઈશું. મમ્મી જુઓ, મને ખબર છે તમે મને પસંદ નથી કરતા, પણ તમે અત્યારે બીમાર છો તો થોડો સમય અમે અહીંયા રહીશું. પછી તમે સાજા થાવ ને એટલે જતા રહીશું. કારણ કે એક મિનિટ શાંતિ રાખો પહેલા બંને. એક મિનિટ. દેવાંગ, તું અહીંયા આવ્યો ખરેખર ખૂબ જ સારું લાગ્યું. અને રહી વાત તમારા લોકોના જવાની, તો પ્લીઝ મહેરબાની કરીને તમે બંને મને છોડીને ક્યાંય નહીં જાઓ. અરે પણ હું કામ ન જાય? ના, આને તારા ઓલા જે તું વાક્ય કહેશો એને અભણ ને ગમાર ને એને સાંભળવા માટે અહીંયા રહેવા દેવાની છે? ના, બસ કરો ને તમે. કેમ મારી પાછળ પડી ગયા છો? જો દામિની, દીકરા, હું તારી માફી તો નહીં માંગી શકું, કારણ કે મને ખબર છે કે માફી માંગવા જેવા કામ જ નથી મારા. પણ તે છતાં પણ મને માફ કરી દેજે. તું અહીંયા રહી જા. જ્યારે તમે બંને નહોતા ને અહીંયા, ત્યારે ખબર પડી કે તમારા બંનેની ઇમ્પોર્ટન્સ શું છે. મારી લાઈફમાં
એજ્યુકેશન, પૈસો, માનું છું કે ઈગોને હું મારા કરતાં પણ વધારે ઉપર રાખું છું. પણ નહીં બેટા, પરિવાર માટે મને મારા બંને સંતાન જોઈએ છે. પ્લીઝ ના નહીં પાડતી દેવા, ના નહીં પાડતી દામિની. મમ્મી, તમે સાચું કહ્યું. તમે માફીને લાયક તો નથી, કારણ કે તમારે માફી માંગવાની જરૂર જ નથી. જુઓ, તમને તમારા ભણતરનું બહુ અભિમાન હતું કે તમે બહુ ભણેલા છો, તમે તમારા છોકરાને તે સારું ભણતર આપ્યું છે. પણ મમ્મી, દુનિયામાં હંધું એ ભણતરથી નથી થતું. ભણતરની હારે માણસનું ગણતર એ એટલું જ મહત્વનું છે. સાચી વાત છે દામિની. હા, જે તમે બીમાર પડ્યા તો તમારી પાસે એટલા નોકર તો છે કે જે તમારી હારે આવી શકે, તમારી સેવા કરી શકે. પણ જે પોતાના સેવા કરે, પોતાના હાચવી જાણે ને, એ આ પૈસામાં અને અભિમાનમાં નથી. જોયું ને મમ્મી, આ છે દામિનીના સંસ્કાર. તમે જ કહેતા હતા ને કે શું જોઈને આને લગ્ન કરીને આ ઘરમાં લઈને આવ્યો છું. હા, એ સમયે મેં ભણતર નહોતું જોયું, પણ સંસ્કાર જોયા હતા. મને ખબર હતી કે કદાચ ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો દામિની એને બહુ સારી રીતે સંભાળી લેશે. અને આજે હું તો અહીંયા આવવા નહોતો માંગતો, કારણ કે તમે જે રીતે અમને ધક્કો મારીને ઘરની બહાર કાઢ્યા હતા ને, એ પછી અહીંયા આવીને પણ કોઈ મતલબ નહોતો. છતાંય દામિની મને અહીંયા સમજાવીને લાવી છે. એણે હાથ જોડ્યા, કરકરી અને કહ્યું, આખરે ગમે એમ તોય આપણા માવતર છે, એની સેવા કરવી આપણી ફરજ છે. અને એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. માટે મમ્મી, તમે જે ધારો છો અને જે વિચારો છો ને, એના કરતાં દામિની કેટલી મહાન છે અને કેટલી સારી છે ને, એ માત્ર હું જ જાણું છું. જોયું, આ જ સંસ્કારનું મહત્વ કહેવાય. કોઈ ભણેલી વહુ, ફેશનેબલ વહુ, તારી જેવી જો દેવાંગ લાવ્યો હોત ને, તો જેવું અત્યારે દામિનીએ વર્તન કર્યું અને જો એનો સ્વભાવ છે ને એવું ઓલી ભણેલો ન હોત. સાચી વાત છે તમારી. આજે તમારા બધાની વાત હું એગ્રી કરું છું કે ભણેલું જરૂરી હોવું જોઈએ વ્યક્તિને, પણ એનો મતલબ એવો નથી કે સંસ્કાર નેડે મૂકી દે. થેન્ક યુ દામિની. ભણેલ થોડીક ઓછું હોય ને તો ચાલે, પણ એના સંસ્કાર ઓછા હોય ને એ ન ચાલે. હા, બસ તો હવે દામિની અને દેવાંગ બંને અહીંયા જ રહેશે, ક્યાંય નહીં જાય. મને તો વાંધો નથી, દેવાંગને પૂછી લો, કારણ કે એમનું નક્કી ના હોય ને ક્યારે મગજ ફરી જાય. હું શું કામ ને ના પાડું ભાઈ? ના ના ના, દેવાંગની ડોર તો છે ને તારા હાથમાં જ છે. એની તું જ્યાં લઈ જઈશ ને ત્યાં અહીં આવશે. દેવાંગ છે ને એની માં જેવો છે, કારણ કે જેમ એની માને કેમ અહમ હતો એમ એને અહમ છે કે મારી પત્નીને કોઈ કઈ કહીને જાય કેમ. કોઈ આમ નથી પપ્પા, આ ખાલી ખોટી વાત ના કરો તમે. તમે પેલા એ કહો કે મમ્મીએ જે કામ ચીંધ્યું હતું એ કામ પૂરું કર્યું છે કે નહીં? શું બાકી છે? હાલો, મારે કામ આવી ગયું, હું જાઉં છું હવે. જાઓ જાઓ જાઓ. શું? સાંભળ ને દામિની, તારી ચા વગર હું અધૂરી છું. પ્લીઝ એક કપ ચા બનાવી આપને. બનાવો. બે બનાવશે. હા, તારી તો બનાવશે જ, લાડકી છે તારી. તું બેસ, હું આવું છું.